શરૂઆત કરશું એક સ્થિતિ દ્વારા. શાવિકાબેન બોલજો. સર બોલું? હાજી બોલજો. આજ્ઞા આપજો સર. હાજી બોલજો. मुझे आत्माना हर प्रदेशे जे छवाई गंदगी તેને હટાવી દૂર તુજમાં ના પડું હું જ્યાં લગી સોંપી તમારા હૃદયમાં મારી અમૂલી જિંદગી સ્વીકારજો સ્વામી તમે જે એક છે એ મુજ વિનંતી અણમોલ માનવ ના ભવે પંચાત મેં બીજી કરી પળ પળ તટે છે આયાનું એ વાત દિલમાં નહીં ધરી વિતરાગના વચનો વિશે બેકાળજી બનીને રહ્યો નરભવ મળ્યો મુજે દોહિલો હારી ગયો મુજે આત્માના હર પ્રદેશે જે છવાઈ ગંદકી. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉપવસ્યાણમ નમો સવ્વ સાહુણમ એસો પંચુણમુકારો સવ્વ પાપપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સત્યમાં હશો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા સતત આપણા હિતની ચિંતા કરનારા એવા શ્રમણ ભગવાન મહાવીર જેમની અનંત કૃપાના બળે આપણને એમનું શાસન મળ્યું, આ સમ્યક જ્ઞાન મળ્યું. પ્રભુ મહાવીરની પરંપરામાં થયેલા અનેક આચાર્ય ભગવંતોના અખૂટ પ્રયત્નથી આ સમ્યક જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. પ્રભુ મહાવીરની પરંપરામાં થનારા એક મહોપાધ્યાય નામ છે વિનય વિજય મહારાજ સાહેબ, જેમણે એક અદ્ભુત ગ્રંથ રચ્યો. અને આ ગ્રંથની રચના કેમ કરી ખબર છે? કે જીવ આ ગ્રંથને સમજીને આ ગ્રંથને જાણીને સૌથી પહેલા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. આપ સર્વે સુધી અવાજ પહોંચી રહ્યો છે? હાજી. આ ગ્રંથ રચવાનો મુખ્ય હેતુ શું છે? ગ્રંથ રચવાનો મુખ્ય હેતુ છે સૌથી પહેલા જીવને સમ્યક્તની પ્રાપ્તિ કરાવી આપવી. ત્યારબાદ જીવ જેમ જેમ આગળ વધે તેમ તેમ એની અંદર ધર્મના બીજ એકદમ સ્થિર કરી દેવા. આપણે તો હજી આ શરૂઆતની ભાવનામાં છીએ. જી પહેલી ભાવના છે અનિત્ય ભાવના. એક વાત સાંભળી હતી કે પ્રભુની અને આપણી માન્યતા સેમ થઈ જાય, પ્રભુની અને આપણી માન્યતા સેમ થઈ જાય તો સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય. સમ્યક્ત એટલે સરળ ભાષામાં આટલું લખાયેલું છે. પ્રભુ કહીને ગયા છે, જે તમને ને મને દેખાય છે, જે તમને ને મને આ 5 સેન્સ, પાંચેય ઇન્દ્રિયથી અનુભવાય છે, એ બધું જ પૂતગલ છે અને બધું જ હંમેશા નાશ પામવાનું જ છે. કેટલું રહેશે એ દરેકના અલગ અલગ પુણ્ય, પણ નાશ પામવાનું છે 100%. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરીએ છીએ, કોઈ પણ વસ્તુ, ક્યારે એવી વસ્તુ તમે ખરીદી છે જે ક્યારેય નાશ નથી પામવા વાળી? નથી. ક્યારે એવી વસ્તુ મળતી બી નથી, બરોબર ને? પરંતુ આપણી ભૂલ શું છે ખબર છે? જે ખરીદીએ છે એના ઉપર પણ એક સમય નક્કી કરી દઈએ છે. જે પણ સમય
આપણે દરેકમાં એક સમય નક્કી કરી દઈએ છે અને એ સમયના કારણે આપણે દુઃખી થઈએ છે. ફરીથી રિપીટ કરું છું. કાયમ માટે ટકવાનું નથી એ તો આપણને ખબર છે, પણ બીજા નંબરની અંદર આપણા દુઃખનું કારણ શું છે? આપણા દુઃખનું કારણ એ છે કે આપણે એક સમય નક્કી કરી દઈએ છે અને એટલા સમયે એ વસ્તુ ટકતી નથી, જેના કારણે આપણે દુઃખી થઈએ છે. અને આ હકીકત છે. મુખ્ય 4 વસ્તુ ગ્રંથકાર આપણને સમજાવવા માંગે છે, એના આધારે બધું જ સમજવાનું છે. આખા વિશ્વના સંપૂર્ણ સ્વરૂપ સમજવાના છે આપણે. એક આયુષ્ય બતાડ્યું. ઘણીવાર આપણને થાય કે કેમ આટલા જલ્દી આ ચાલ્યા ગયા? કેમ આટલા જલ્દી આ વસ્તુ થઈ ગઈ? કારણ કે આપણે વિચાર્યું જ નથી કે આટલા જલ્દી આ વ્યક્તિ જઈ શકે, કે નાની ઉંમરમાં કેમ આમ થઈ ગયું? આપણે હજી સમજી નથી શક્યા. આપણે એક ટેગ લગાડી દઈએ છીએ અને એ ટેગ 100% ખોટા છે. અને ખોટા છે એટલા માટે આપણા દુઃખ વધે છે. આ અનિત્ય ભાવ આપણને આ દુઃખમાંથી બહાર કાઢે છે. આ અનિત્ય ભાવ આપણને દ્રષ્ટિ ક્લિયર આપે છે. આ અનિત્ય ભાવ આપણને સમ્યક દર્શન આપવા તૈયાર છે. આ અનિત્ય ભાવે જો ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન આપી દીધું હોય તો આપણને સમ્યક દર્શન ના આપી શકે? આપી શકે કે ના આપી શકે? અચ્છા, અત્યાર સુધી કેટલા લોકોને આપણે રોગી થતા જોયા કે ભાઈ આના શરીરમાં રોગ આવ્યો, આના શરીરમાં રોગ આવ્યો, આના શરીરમાં રોગ આવ્યો? કેટલા લોકોને જોયા? ઘણા લોકોને જોયા. જોયા કે ના જોયા? આપણી નજર સામે કેટલા લોકોને મરતા જોયા? આપણી નજર સામે કેટલા લોકોની પ્રાર્થના સભા વગેરે થતી જોઈ? જોઈ કે ના જોઈ? આપણી નજર સામે સંબંધોમાં પણ કેટલા પ્રોબ્લેમો થતા જોયા? જોયા કે ના જોયા? આપણી નજર સામે ઘણીવાર એવું બને છે કે દીકરો મરી જાય છે અને માતા પિતા જીવતા હોય છે. આપણી નજર સામે એવા જોયા છે કે કેટલાય લોકો આજે શાવક મરી ગયા છે અને પોતે એક શાવક વગર જીવી રહ્યા છે. કેટલા એવા જીવો છે જેને માતા પિતા જ નથી. કેટલા એવા જીવો છે જે બાળકો જ નથી. અને કેટલા એવા છે જેને આ બધું જ છે અને છતાં પણ શાંતિ નથી. આ બધામાંથી એક શીખવાનું છે, બીજું કશું નથી કરવાનું. અનિત્ય ભાવ એ ક્લિયર કરવાનું છે કે આ વસ્તુ આટલી ટકશે એમ નહીં. આ વસ્તુ કોઈ પણ ક્ષણે જશે. આપણે જે પ્રિપેરેશન રાખીએ છીએ ને 10 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, આટલા વર્ષ, આમ વર્ષ, આ ભાવને સંપૂર્ણ તોડી નાખવો, આનું નામ છે અનિત્યનો ભાવ. આખું વિશ્વ પરિવર્તનશીલ છે, ક્ષણે ક્ષણે બદલાઈ શકે છે. આ ભાવના જે ક્ષણે આવશે ને એ ક્ષણથી આપણી અંદર શાંતિનો અનુભવ ચાલુ થશે. અને જ્યાં સુધી આ વાસ્તવિકતા નહીં સમજાય ત્યાં સુધી સતત દુઃખ આવ્યા છે અને 100% હજી પણ આવવાના. તત્વ દ્રષ્ટિ કેળવી લો. મોપાધ્યાય વિનય વિજય મહારાજ આપણને આ જ દ્રષ્ટિ સમજાવવા માંગે છે. સમ્યક્ત્વનો અર્થ સમજી લો. સમ્યક્ત્વ એટલે શું? બસ આ જ પ્રભુની અને આપણી માન્યતા બે સેમ થઈ જાય. આપણે માનીએ છીએ કે બધું અનિત્ય છે, માનીએ છીએ કે દરેક વસ્તુ ક્ષણે ક્ષણે નાશ પામી શકીએ છે. બોલો, માનીએ છે? જો માનતા હોઈએ તો દુઃખી થવાના કારણ જ નથી. એ નથી માનતા. ક્યાંક એ સમજણ અધૂરી છે અને અધૂરી સમજણના કારણે આપણે દુઃખી. જે વસ્તુ જે સ્વરૂપે છે એ જ રૂપે જોવું, આનું નામ છે સમ્યક્ત્વ. પ્રભુએ કીધું કે જેટલા પણ પૂતગલો તમને દેખાય છે, ઓલ મટીરિયલ થિંગ્સ વિચ વી કેન સી, વી કેન ફીલ, વી કેન, જે પણ ભોગવી શકીએ, જે કંઈ પણ કરી શકીએ છે, એ બધું જ પ્રભુ કહીને ગયા છે કે 100% અનિત્ય છે. હવે એ જે સ્વરૂપે છે એ જ રૂપે જો જોવું તો સમ્યક દર્શન આવે. સમ્યક તો આવશે કઈ રીતે? એક દારૂડિયો છે, એક પાગલ માણસ છે, ઈ વ્યક્તિ હોય ને, ઈ જે વસ્તુ જે સ્વરૂપે હોય ને એના કરતા ઊંધા સ્વરૂપના જોવે. સમજાય છે?
દારૂડિયો હોય, પાગલ માણસ હોય, મૂર્ખો હોય, એ વ્યક્તિ સામે આખું સ્વરૂપ દેખાય છે, આખા જગતને જોઈ શકે છે, છતાં પણ એને એના કરતા ઊંધા સ્વરૂપમાં જોવે. આને સમ્યક દર્શન કહેવાય. આના આધારે તમને ને મને સમ્યક દર્શન મળશે અને કદાચ આવશે તોય ટકશે. ઘણી વાર છે ને આવું બને. આમ ઘણી વાર એવું સાંભળ્યું છે કે મેં ધાર્યું નતું આટલી જલ્દી તૂટી જશે. મેં ધાર્યું નતું કે આ લોકો મારી સાથે આવું કરશે, આ લોકોના સ્વભાવો આવા નીકળશે. હવે મેં ધાર્યું નતું. કોણે નતું ધાર્યું? મેં નતું ધાર્યું. તો ભૂલ કોની? મેં ધારણા ખોટી કરી ને કે આ વસ્તુ આટલા વર્ષ ટકવી જોઈએ, આ વ્યક્તિ મારી સાથે બધું સારામાં સારા વ્યવહાર રાખવા જોઈએ. ધારણા કોણે કરી હતી? બરોબર સમજજો. ધારણા કોણે કરી હતી કે આ વ્યક્તિએ મારી સાથે આમ રહેવું જોઈએ? કોની ધારણા હતી? મારી. મારી ધારણા હતી ને. તો ધારણા કોની ખોટી હતી? ધારણા મારી ખોટી હતી. સમજ્યા કે નહીં સમજ્યા? હજી એક વસ્તુ તૂટી ગઈ. મેં એવું ધાર્યું હતું, મેં કે આ વસ્તુ 5 વર્ષ ટકશે. કોણે ધાર્યું હતું? મેં ધાર્યું હતું. હવે મારી ધારણા સાચી હતી કે ખોટી હતી? સાચું બોલજો પહેલા. પ્રભુ કહીને ગયા છે, પ્રભુ તત્વની દ્રષ્ટિએ કહીને ગયા છે, કોઈ પણ ક્ષણે કંઈ પણ બદલાઈ શકે, કોઈ પણ તૂટી શકે, કંઈ પણ થઈ શકે. હવે બોલો, આ પ્રભુની દ્રષ્ટિ, આ મારી દ્રષ્ટિ. મેં ધાર્યું 5 વર્ષ ટકે, એટલે મેં ધાર્યું અને એ પ્રમાણે ના થયું. સમજાય છે? કોની ભૂલ? સામેવાળા વ્યવહાર ખરાબ કરે છે, વિચારો ખરાબ કરે છે, એની ભૂલ કે મારી ધારણાની ભૂલ? મારી ધારણાની ભૂલ છે. હજી પણ સમજજો, આ ભૂલ મારી છે. જ્યાં સુધી આ ધારણા જે છે ને, એ ધારણા ખોટી કરીશ ને, ધારણા, ત્યાં સુધી દુઃખી થઈશ. તમે નક્કી કરી લો, મારે બીજું કશું જ નથી સમજાવવું, તમને બધું ખબર છે. પણ આ જે ધારણા છે ને, આ ધારણાને એકદમ ક્લિયર કરી દેવી છે. હું ધારું તો ખોટું પડે, એવું ધારવું જ શું કરવા? પ્રભુની દ્રષ્ટિએ ધારો. પ્રભુએ કીધું કે ગમે તે ક્ષણે લોકોના વિચારો બદલાશે. પહેલા તમારા માટે સારું બોલશે, કદાચ બીજી દિવસે ખરાબ બોલશે. પ્રભુ કે છે દરેક સંબંધો બદલાય, દરેક વ્યવહારો બદલાય. સવારે સારામાં સારું લાગે, સાંજે જ વસ્તુ કડવી લાગે. વસ્તુઓમાં, વ્યક્તિમાં, બધામાં પ્રભુએ કીધું. નાનપણમાં આ બાળક તમને સારો લાગે, એ જ બાળક મોટો થઈને માથાનો દુખાવો લાગે. મેં આને આવો નતો ધાર્યો કે મોટો થઈને આવું કરશે. અરે પણ તમને ધારવાનું કીધું કોણે? કોણે તમને ધારવાનું કીધું? સમજો છો? તત્વની દ્રષ્ટિ મળી છે, તો શા માટે ધારવું? શા માટે બુદ્ધિ લગાડવી? શું કરવા બુદ્ધિ લગાડવી? સમજો છો? આ ખોટી ધારણા બસ. અને આ ખોટી ધારણા, ચાલો જેની પાસે સમજણ ના હોય, પ્રભુનું શાસન ના હોય, આટલી તત્વ દ્રષ્ટિ ના હોય, તો ચલો ધારે અને તો દુઃખી થાય. પણ આટલું મળ્યા પછી, આટલું સમજ્યા પછી, આટલું અદ્ભુત શાસન મળ્યા પછી દુઃખી થાય, તો સમજી લેવું કે આપણી ઘણી ખામી છે. મૌન્ય કર્મનો તીવ્ર ઉદય છે. એ બધું જ સમજવા છતાં, ખાવા છતાં હજી પણ હું આ વસ્તુને સ્વીકારી ના શકું. હજી પણ મારી જ ધારણા નક્કી કરું, મારા થકી જ નક્કી કરું કે એને આમ જ કરવું જોઈએ. આ સિમ્પલ બતાડે છે કે ભયંકર મારી અંદર મોહનીય કર્મ છે. અને મારો પુરુષાર્થ ઘણો ઓછો પડે છે. ઘણો એટલે ઘણો ઓછો પડે છે. એક બહુ સમય પહેલા છે ને, એક બહુ સરસ પિક્ચર જોયું હતું. ફોટો હતો અને નીચે બહુ સરસ એક લાઈન લખી હતી કે આ બોટ, બહુ નાનકડી બોટ છે. યુ નો વાય એ તરે છે? કારણ કે એણે પાણીને નીચે રાખ્યું છે. બરોબર સમજો. આ બોટ કેમ તરે છે? કારણ કે એણે પાણીને નીચે રાખ્યું છે. જો એ પાણી એ બોટની અંદર ભરી દેવામાં આવે તો એ બોટ ડૂબી જાય. આપણે આ જ વસ્તુને સમજવાની છે.
સંસારના સુખો, સંસારના વ્યવહારો આપણે એને આપણી અંદર એટલા બધા ભરી દઈએ છે, એના આધારે જીવવાની કોશિશ કરીએ છે, એટલે આપણે ડૂબી જઈએ છે. સમજાય છે હું શું કહું છું? શાંતિથી વિચાર કરો, મારે શું કરવું છે. અચ્છા, તમે ભરત ચક્રવર્તીને ઓળખો છો? આપણે બધા ઓળખીએ છીએ ને? યસ. હા, પ્રભુ ઋષભદેવના પુત્ર હતા, સૌથી પહેલા ચક્રવર્તી હતા, રાઈટ? અને આરિસા ભવનમાં એમને મોક્ષ થયું હતું, કેવળ જ્ઞાન પામ્યા હતા આરિસા ભવનમાં, રાઈટ? આ ભરત ચક્રવર્તીને હજી ઓળખ્યા જ નથી આપણે, નથી ઓળખ્યા. એ ભરત ચક્રવર્તી કેટલા બધા પ્રસંગો છે એના. આપણને ખાલી એમ દેખાય કે ભાઈ એક આરિસા ભવનની અંદર વીંટી પડીને અનિત્ય ભાવના ભાવીને કેવળ જ્ઞાન પામી ગયા, એવું નથી. ખાલી એક ક્ષણમાં ન થાય, વારંવાર સંસ્કાર પાડવા પડે કે બધું અનિત્ય છે, બધું અનિત્ય છે. વારંવાર સંસ્કાર પાડવા પડે, ત્યારે જઈને એ વિચાર સ્થિર થાય અને એ કેવળ જ્ઞાન સુધી લઈ જાય. આપણે છે ને પ્રભુને એક જ પ્રાર્થના કરી છે કે પ્રભુ આ ભાવમાં આ દ્રષ્ટિથી આ ગ્રંથના આધારે કેવળ જ્ઞાન મળશે કે નહીં ખબર નથી, પણ સમ્યક તો લઈને જ જવું છે, એકદમ ક્લિયર થઈ જવું છે. ભરત રાજા 6 ખંડના અધિપતિ છે. શું નથી એમની પાસે? આપણી પાસે ભોગ સામગ્રી કેટલી, આપણી પાસે વિષયના સુખ કેટલા, કેટલી રાણીઓ હતી, 96 કરોડ ગામના માલિક, 96 કરોડ આર્મી. સમજો છો હું શું કહું છું? મોર દેન 32,000 રાજાઓ એની અંડરમાં કામ કરે. કેટલાય હાથી, કેટલાય ઘોડાઓ, કેટલાય રથ, અને 14 તો મહાન રત્ન. એના સિવાય અમુક દેવી દેવતાઓ હોય એ તો બધું જુદું. આટલી બધી ભોગ સામગ્રી હતી, છતાં પણ છે ને એકદમ ક્લિયર હતા કે મને જે સુખ મળી રહ્યા છે ઇન્દ્રિયના ને આ બધા ભોગ કાયમ નથી. એક પ્રસંગ આવે છે, ભરત ચક્રવર્તી એક ગુફાની અંદર પોતાનું નામ લખવાનું હોય છે, અને જે ગુફામાં એન્ટર થાય છે એ શિલા આખી ખીચોખીચ ભરેલી છે, કારણ કે દરેક ચક્રવર્તીના ત્યાં એના ઉપર નામ લખેલા છે, કોઈક ને કોઈક ચક્રવર્તી જે થયા બધાના નામ લખેલા છે. હવે એને પોતાનું નામ લખવું છે, પણ એના માટે કોઈકનું નામ ચેકવું પડે. ખૂબ દુઃખ થાય છે, અંદરથી ખૂબ દુઃખ થાય છે કે આ શું, મારી પાસે આટલી સમૃદ્ધિ છે, બધું નાશ પામી જશે, કારણ કે મારી પહેલા જે ચક્રવર્તી આવ્યો હશે, આજે મારે એનું નામ ચેકવું પડે છે, તો એનો મતલબ એ પણ ગયો, એની સમૃદ્ધિ પણ ગઈ, અને એનું નામ રહ્યું તો એ હવે ચેકાઈ જાય છે. તો એનો મતલબ હું પણ જવાનો, મારી પાસે રહેલી આ બધી સમૃદ્ધિ જવાની, અને કોઈક વ્યક્તિ આવીને મારું પણ નામ, આપણે તો છે ને આપણું નામ કદાચ થોડું પાછળ લખાયું હોય ને, અથવા પાછળ બોલાયું હોય ને, અથવા બોલવાનું જ રહી ગયું હોય ને, કેવા હલી જઈએ આમ. સમજાય છે? ભરત ચક્રવર્તી આંખમાં આંસુ છે, ધ્રુજે છે હાથ, કોઈનું નામ કઈ રીતે ચેકવું? એક ધ્યાન રાખજો, આપણે જ નથી રહેવાના, તો આ ભોગ સામગ્રીનું શું કરશું? પુણ્ય હશે તો આપણે જ્યાં સુધી હશું ત્યાં સુધી ભોગ સામગ્રી તકશે, અને પુણ્ય નહીં હોય તો ભોગ સામગ્રી ચાલ્યા જશે, અને પછી આપણે ચાલ્યા જશું. પણ જવાનું હોય તો ચોક્કસ છે. સમજો છો હું શું કહું છું? બહુ ક્લિયર થવું છે, બહુ ક્લિયર કરી દેવું છે માઇન્ડને. બધું જવાનું. ખૂબ સરસ એક અદ્ભુત ગ્રંથ છે આખો ભરત રાજાનો, ક્યારેક વાંચો. આ પ્રસંગ નથી આખું, ને તો આખું તમને ભરત ચક્રવર્તીને બતાવી દે. એ વ્યક્તિ જ્યારે એન્ટર થાય ને રાજ દરબારની અંદર, તમે વિચારી શકો છો કે 6 ખંડનો જે અધિપતિ હોય, 6 ખંડનો કેવી સામગ્રી હોય ને કેટલા લોકો એને પ્રણામ કરતા હોય. આમ એન્ટર થાય ને કેટલા રાજાઓ એને ઝૂકે,
રાજાઓની વાત કરું છું, સામાન્ય માણસો તો સમજી જ લેવાના. હા, કેટલા લોકો આમ છડી પોકારે, કેવી આમ એન્ટ્રી હોય, ગ્રાન્ડ એન્ટ્રી હોય, ગ્રાન્ડ એન્ટ્રી એવરી ડે માટે. હા, અને છતાં છે ને આ રાજા, આ ભરત રાજા, ઈ કશું જોયા વગર, આમ કે જોયે છે નથી જોતો, બસ એમ જોયા વગર મોઢું નીચે નાખીને ચાલ્યો જાય. ભરતૈષ વૈભવ કરીને એક અદ્ભુત ગ્રંથ છે, વાંચો. ઘણા બધા આવા ગ્રંથ છે. ભરતૈષ વૈભવ આંખ બંધ કરીને બસ ચાલ્યા કરે છે. એ સાંભળતો જ નથી, બસ લોકોને જે કરવું એ કરે. જે છડી પુકારે, જેને નમસ્કાર કરે, કોઈ પ્રણામ કરે, જે કરવું એ કરે. અને આટલા મોટા સિંહાસન પર જઈને બેસે. અને જઈને બેસે, આપણને આવું સિંહાસન મળ્યું હોય, કેવા ખુશ હોઈએ આપણે. આપણને સમજો કે આમ લેમોઝીન કે આમ કોઈ મોટી આમ કાર મળી જાય ને, 60 લાખ 70 લાખ 2, 5, 10 કરોડની કારમાં બેસવા મળે, અને ખાલી ફોટો પાડવા મળે ને એની બાજુમાં કે બેસીને, તો એ કેટલા ખુશ થઈ જાય છે. સમજો છો? તો એનું પોતાનું સિંહાસન, અને એ સિંહાસન પર બેસે. કેવી રીતે બેસતો હશે? કેવી રીતે બેસતો હશે? સમજાય છે હું શું કહું છું? આમ માથે હાથ રાખીને બેસે, આમ. યસ, આમ રાખીને બેસે. એ વિચારે છે કે મારા પિતા તીર્થંકર બધું છોડીને ગયા. મારા 99 ભાઈઓ, 99 ભાઈ હતા ને બાહુબલી સાથે, બધું છોડીને ગયા. અરે મારી 2 બહેનો બ્રાહ્મીને સુંદરી, ઈ આ બધું છોડીને ગઈ. સમજો છો શું કહું છું? 6 ખંડનો અધિપતિ છે, તમે કલ્પના કરી શકો છો. આખા વિશ્વ, 6 ખંડ ન સમજાય ને, આખા વર્લ્ડનો રાજા, એની આજ્ઞા આખું વિશ્વ પાળે. સમજી લો, ઘણું બધું કરી શકે, ઘણી શક્તિનો પોતે સ્વામી હોય, અને પોતે વિચારે જે એ લોકોએ છોડ્યું, મારું છૂટતું કેમ નથી? પ્રભુના ચરણે મારે આળોટવાનું હોય, પ્રભુના ચરણે. સમજાય છે? મારે પ્રભુના ચરણે આળોટવાનું હોય. એના બદલે હું આ ભોગ સુખ સામગ્રીમાં આળોટું છું. હું કેવો મૂર્ખો છું. બોલો, આવો વિચાર ક્યારે આવે આપણને? આવો વિચાર આવે? જે પણ વસ્તુ આપણે આપણા ઘરમાં લાવીએ ત્યારે આવે ખરી આવો વિચાર? કે મારા પ્રભુ, હું જેને આઈડલ તરીકે સ્વીકારું છું, એ બધું છોડીને ગયા, અને હું તો આ બધું ભેગું કરવા મહેનત કરું છું. કેવો મૂર્ખો છું. અરે આ તો હજી જવા દો, ઘણી વાતો છે. આમ પળે એની અલર્ટનેસ જે હતી, અહોભાવ છૂટે, આમ એક આમ એની વાતો સાંભળીએ ને ત્યારે. એને સ્પેશિયલી માણસો રાખ્યા હતા. રાજ દરબારમાં આવે ને, તો જેવું રાજ દરબારમાં આવે તરત જ સૌથી પહેલા માણસો રાખ્યા હતા. શેના માટે? એને કે, હા શું કે, ખુશામત ના કરે, રાજા જય થાવ, એ તો જેને કરું તું કરી દીધું, એ તો એને સાંભળ્યું જ નહીં. પણ સ્પેશિયલી જેવો સિંહાસન પર બેસે ને તરત જ થોડા માણસો રાખ્યા હતા પૈસા આપીને, અને બોલે, જીતો ભવાન, તમે ઘણું જીત્યા, આખું વિશ્વ તમે જીત્યા, છતાં પણ વર્ધતે ભીહી, ભય વધે છે. શેનો ભય વધે છે? બધું તમે જીત્યા, પણ તમને ભય વધે છે. તમે એક વસ્તુને જીતી ના શક્યા. તમે મૃત્યુને ના જીતી શક્યા. પળે ભય છે, પળે લટકતી તલવાર છે તમારા માથે. બોલો, આવું કેવા માટે માણસો રાખ્યા હતા. સમજો છો? આપણને કોઈ આવું કહેતો? સમજો કે કોઈ વસ્તુ લાવી હોય અને કોઈ એમ કે ભાઈ તમે ભલે ગમે એટલું લાયા, પણ આ તો નાશ પામવાની જ છે. શું કહીએ? કેવો નેગેટિવ માણસ છે. સમજાય છે? હજી તો વસ્તુ ભોગવી નથી ને એને પણ આવા બધા શબ્દો આપી દીધા. સર્વી જો ને આ બધી વાતો કરે છે. અમારા સંસારમાં રહેવાનું કે નહીં રહેવાનું એ બી ના સમજાય. સર આટલી બધી નેગેટિવ વાતો કરે તો આ ધર્મ સાંભળવાનું એ મન કઈ રીતે થાય? સમજો, કોઈ નેગેટિવ વાત નથી, માત્ર પ્રિપેરેશન છે. વસ્તુ અહીંયા રહેશું તો ભોગવવી પડશે.
પણ એ વસ્તુ તત્વની દ્રષ્ટિએ ભોગવવું છે, પ્રિપેર થઈને ભોગવવું છે કે કદાચ આજે વસ્તુ છે, કાલે નથી. ગમે તે ક્ષણે બદલાઈ જાય તો પણ હું ડિસ્ટર્બ ના થઉં, મારું મન દુખી ના થાય, હું આર્ત ધ્યાન ના કરું અને હું તિર્યંચ ગતિમાં ના જઉં ને, એના માટે આ ગ્રંથકારો આ દ્રષ્ટિ આપી રહ્યા છે. પ્રભુ મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ આપણને તત્વ દ્રષ્ટિ આપવા માંગે છે, આપણને ધર્મ ધ્યાનમાં લઈ જવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે એકદમ સ્થિર રહેજો. ભરત ચક્રવર્તી સારામાં સારો પગાર આપીને ત્યાં માણસો રાખતા. જીતો ભવાન, તમે બધું જીત્યા, વર્તે ભી, તમારો ભય વધી રહ્યો છે. માહણ, તમે કોઈને હણતા નહીં, તમે હિંસાદી પાપ નહીં કરતા, તમે આત્માના જે ભાવો છે, આત્માના જે ગુણો છે એને નાશ નહીં થવા દેતા. આવી તો શરૂઆત થતી રાજ્યસભાની. આવી તો કેટલી વાતો છે, કેટલી વાતો છે. આમ એમના એક એક ક્રિયામાં અનિત્યતા છલકાય છે, અનિત્યતા. આમ સતત અહીંયા ટોક્યા કરે, એવરીથિંગ જેટલું પણ છે નોટ પરમાનન્ટ, નાશ પામવાનું, ઈચ એન્ડ એવરી મોમેન્ટ નાશ પામી શકે છે, ગમે તે ક્ષણે નાશ પામી શકે છે. આપણી આજુબાજુના રહેલા જેટલા પણ ભોગ સુખ સામગ્રી તમે તપાસી તો લો. પેલા નવી હોય, પછી જૂની થાય, પછી સડી જાય, કચરો થઈ જાય. વસ્તુ એક જ થવાની છે, કારણ કે એનો સ્વભાવ છે. પણ આપણે દુઃખી નથી થવું, એકદમ પ્રિપેર. તમે કૃષ્ણ મહારાજાને પણ ઓળખો છો, રાઈટ? ઓળખો છો ને? આપણે બધાને ઓળખીએ છીએ. હા, એમની દરેક દીકરીઓને ક્યાં મોકલતા? કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીને ક્યાં મોકલે? સુખી થવા મોકલે કે દુઃખી થવા મોકલે? સુખી થવા જ મોકલે ને. કૃષ્ણ મહારાજા એકદમ ક્લિયર હતા, સમ્યક્ત્વને પામેલા હતા. એને ખબર છે કે આ સંસારમાં પડે દુઃખ છે, કારણ કે અપેક્ષાઓ બંધાઈ જશે. શું થાય છે ખબર છે? વસ્તુ આવે ને તરત નાશ પામી જાય ને તો વાંધો નથી, બરોબર સમજો. કોઈ પણ વસ્તુ આવી અને તરત નાશ પામી ગઈ ને તો વાંધો નથી. પણ એ વસ્તુ આપણા પુણ્યના આધારે અમુક સમય ટકે છે, અમુક સમય સુધી આપણને કમ્ફર્ટ્સ આપે છે, અને એ કમ્ફર્ટ્સ ઇન્દ્રિયોને ગમે છે, શરીરને ગમે છે, અને એના પ્રત્યેનો જે રાગ થાય છે ને, એના પ્રત્યેનું જે અટેચમેન્ટ થાય છે ને, જે પણ કમ્ફર્ટ્સ મળે છે એના પ્રત્યેનું જે અટેચમેન્ટ થાય છે, અને એ અટેચમેન્ટના કારણે ભવિષ્યમાં આપણે દુઃખી થઈએ છીએ. એટલા માટે ના પાડે છે. કારણ કે આજે પુણ્યનો ઉદય છે, આજે પુણ્યનો ઉદય છે, મને સારું ખાવાનું મળ્યું. સમજો કે પાપનો ઉદય આવે અને ખાવાનું ના મળે તો આપણે પ્રિપેર જ નથી, આપણે તરત દુઃખી થઈ જઈએ છીએ. જો મારે તો નસીબમાં જ નથી, મને તો આવું મળ્યું. થાય છે કે નથી થતું? સાચું બોલજો. પ્રભુ કોઈ વસ્તુને ના નથી પાડતા, પ્રભુ ખાલી પ્રિપેર થવાનું કહે છે. કે કેમ કૃષ્ણ મહારાજાએ કીધું? કારણ કે કૃષ્ણ મહારાજાને ખબર છે કે આ લોકો અહીંયા અપેક્ષા જ વધારશે. થોડું સુખ મળ્યું તો વધારે સુખની અપેક્ષા રાખશે. એ જે પણ કમ્ફર્ટ્સ મળ્યા છે એ લોંગ ટર્મ સુધી ઈચ્છા કરશે, પણ એ સમજતા નથી કે લોંગ ટર્મ રહેવાનું જ નથી, કોઈનું નથી રહ્યું તો એમનું ક્યાં રહેવાનું? અને આના કારણે પડે લોકો દુઃખી થશે. અને કોઈ પણ પિતા પોતાના બાળકને દુઃખી જોઈ શકે? કૃષ્ણ મહારાજા સ્માર્ટ હતા. બોલો, આપણે સ્માર્ટ છીએ ને? આપણે સ્માર્ટ છીએ ને? એમાંથી એક દીકરી એવી નીકળી, એક રાજકુમારી એવી નીકળી, જેમણે મમ્મીના ચડાવે ચડીને શું કીધું ખબર છે? કૃષ્ણ મહારાજા એક પ્રશ્ન પૂછતા, દાસી થવું કે રાણી થવું? બરોબર, જે રાણી કહેતા બધાને દીક્ષા અપાવતા. એની માતાએ કીધું કે તું છે ને દાસી બોલજે તો તને તારા પપ્પા લગ્ન કરાવશે. એટલે ઈ રાજકુમારી કહે છે કે મારે દાસી થવું છે. કૃષ્ણ મહારાજ કે કઈ વાંધો નહીં, ચલ. લગ્ન કરાવે છે, પણ જેની સાથે લગ્ન કરાવે છે એને કહે છે કે તું એને એટલા બધા દુઃખ આપજે, એને ઈચ્છા થઈ જાય કે સંસારમાં કશું જ નથી. અને હકીકતમાં કહું,
એણે એ દુઃખને જોઈને દીક્ષા લીધી. પણ આપણે બધા નાનપણથી સતત દુઃખને ભોગવતા આવ્યા છે, છતાં પણ એક લાંબી આશામાં જીવીએ છે, મળશે, હજી સુખ મળશે. સતત વિષયો બદલાય છે આપણા, પેલા આમાંથી પછી આમાંથી પછી આમાંથી, એટલે ગોતવાની કોશિશ ચાલુ જ છે. સમજો છો શું કહું? દરેક માંથી સુખ ગોતવાની ચાલુ જ છે. ભરત મહારાજા આ જે મહેનત કરતા હતા, કૃષ્ણ મહારાજા જે મહેનત કરતા હતા, કારણ કે એમને હતું કે આ કોઈને પણ આસક્તિ ના થઈ જાય. કારણ કે કોઈ પણ સુખ લાંબુ ટકે છે, આસક્તિ ઉત્પન્ન કરે છે. અને કોઈ પણ દુઃખ અગર પ્રિપેરેશન નથી હોતું અને લાંબુ ટકે છે, ત્યાં વૈરભાવ અને દ્વેષભાવ અને ઈર્ષ્યાભાવ આવી જાય છે. અને આ બે ભાવો, અટેચમેન્ટ ગણો કે દ્વેષભાવ ગણો, જેલેસ ગણો, બધું જ આપણા વિચારોને બગાડે છે અને આપણા વિચારોના આધારે આપણા મોટા ભવિષ્યને બગાડે છે. ઓલરેડી આજ પૂર્વેનો અનંતકાળ ઘણો અજ્ઞાનતામાં ગયો છે. તમે નક્કી કરો શું કરવું છે, બોલો. બે ભાઈઓ, સગા બે ભાઈ, શેના માટે ઝઘડે છે? જે ભોગ સુખ સામગ્રી, જે ઇન્દ્રિયના વિષયો નાશ પામવાવાળા છે એના માટે ઝઘડે. એમાં વારી ખીલ્લો કે કોઈ પણ હોય. ભરત રાજા બાહુબલી શેના માટે ઝઘડ્યા હતા જોઈ લો. પણ રામ અને ભરત એકદમ ક્લિયર હતા, એકદમ ક્લિયર હતા. બોલો ઝઘડ્યા હતા? ઝઘડ્યા હતા એ લોકો? હું તમને લોકોને પૂછું, તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ તમારી પાસે આવે, જેટલા પણ સુખો છે એ સુખ માંગે, તમે આપી દેશો ને? આપી દેશો ને? મારા માટે શું વધશે વિચારણા કરવાની જ નહીં. મારું હતું કે હું તો મારું માનતો, મારી ભ્રમણા હતી. સમજો? કોઈ કે મને સાચવવા આપ્યું હતું, પતી ગયું. બહુ ચેન્જ કરવી પડશે. પાંચેય ઇન્દ્રિય જે છે ને, એ પાંચેય ઇન્દ્રિયના વિષયોને પર સમજવા પડશે. ફાટી જાય છે ને, ઘણી વાર ઓલરેડી રહ્યા છે, પણ જરાક ફાટી જાય છે ને તો અહીંયા માઇન્ડ ડિસ્ટર્બ થાય છે. કારણ કે હજી આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ ટકશે. તમે સમજો, જયારે મોંઘો ડ્રેસ પહેલી વાર પહેર્યો અને ફાટી જશે તો શું થશે? તમને લાગે છે કે માઇન્ડ ડિસ્ટર્બ નહીં થાય? તમે પ્રિપેર છો ને કે આ વસ્તુ અનિત્ય જ છે? સમજો છો? તમે જે પણ મોઢામાં મૂકો છો, જે પણ આપણા મોઢામાં જાય, તમે પ્રિપેર છો કે ગમે તેવા ટેસ્ટ વાળું આવી શકે છે? જે પણ આપણે શબ્દ સાંભળીએ છીએ, જે પણ, એ દરેક શબ્દમાં તમે પ્રિપેર છો કે મને ગમે તેવા શબ્દ મળી શકે છે, સારા પણ અને ખરાબ પણ? આપણે આંખેથી જે કંઈ પણ જોઈએ છે, તમે પ્રિપેર છો કે મને ગમતું પણ દેખાશે અને મને નહીં ગમતું એ પણ દેખાશે? છીએ પ્રિપેર? કેટલો રાગ પડ્યો છે આપણી અંદર, જેના કારણે ખોટી વસ્તુ માટે પ્રિપેર જ નથી. આપણા એવું જ માને છે કે ના, મને બધું મળશે. એક જગ્યાએ ખૂબ સરસ વાત લખી હતી કે સિકંદર તો મૂર્ખ હતો, આખી દુનિયા જીતવા નીકળ્યો હતો. હું તો પ્રિપેર છું કે દુનિયા મળવાની જ નથી, તો શું કરવા જીતવી? નહીં સમજ્યા છે? હું તો પ્રિપેર જ છું. તમે પ્રિપેર છો ને? આપ સર્વેને પૂછ્યું છે, તમે પ્રિપેર છો ને? વ્યક્તિ, વસ્તુ, સંબંધ, પાંચેય ઇન્દ્રિયના કોન્ટેક્ટમાં આવનારી ઓલ મટીરિયલ થિંગ્સ એની ટાઈમ ચેન્જ થઈ શકે છે. અરે આપણા વિચારો બદલાય છે, વ્યવહારો બદલાય, બધું આપણા પોતાના બદલાય, બીજાના ના બદલાય. એમ તો કહો, પડે ખાલી જાગૃતિ લાવવાની છે, ઓનલી જાગૃતિ, અલર્ટનેસ, ઓનલી અલર્ટનેસ, બીજું કશું જ નહીં. હવે કદાચ આપણને પ્રશ્ન થાય કે આ બધી વસ્તુ જો અનિત્ય છે, સંબંધો, વ્યક્તિઓ, વસ્તુઓ, તો કરવું શું? કરવાનું કઈ નથી, કરવાનું કઈ નથી. હવે આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ કે એને સારામાં સારી જગ્યાએ વાપરવા, એવી રીતે વાપરવા
એવી રીતે વાપરવા કે જેના થકી આપણી અંદર વૈરાગ્ય વધે, જે આપણને પ્રભુ સુધી લઈ જાય, પ્રભુના આજ્ઞા સુધી લઈ જાય. સમજે છો? આપણે અત્યાર સુધી એવું કઈ ખાધું જેનાથી આપણી અંદર વૈરાગ્ય વધે? સમજો છો શું કહું છું? એવું કઈ આપણે ખાધું નથી? ખાધું. ક્યારેક આંબીલ કરી લઈએ એ બરોબર છે, પણ રોજ એવું ખાઈએ છે? વૈરાગ્ય વધારવા માટે પાંચેય ઇન્દ્રિયના બધા જ સંબંધો, બધી જ વસ્તુઓને આપણે એવી રીતે ભોગવવાની છે. આપણે જે કપડાં પહેરીએ છે, બોલો રાગ વધારવા માટે કે વૈરાગ્ય વધારવા માટે? જે કપડાં પહેરીએ છે તરત એ કપડાને જોઈને આપણે કાચમાં જોઈએ છે, જે મોઢા પર કે જ્યાં બી હેર કોમ્બ વગેરે એવરીથિંગ જે કંઈ પણ કરીએ છે એ જોઈને રાગ વધારવા માટે કે વૈરાગ્ય વધારવા માટે? સાચું બોલજો. સમજો છો શું કહું છું? રાગ વધારવા માટે. હવે આપણી કોશિશ રાગ વધારવાની હોય તો પ્રભુ શું કરી શકે? પછી પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ હું તને ભૂલી જાઉં તો તું મને સંભાળજે, હું ડૂબી જાઉં તો તું મને ઉગારજે, હું રાગમાં વસ્યો તું વૈરાગ્યમાં વસ્યો. પણ પ્રભુ કે તું કેમ રાગમાં વસ્યો? સમજાય છે? આપણે ઓલરેડી એક ખાડાની અંદર છીએ. ચાલો, એ એક ડીક કર્યો છે, એક ખાડો કર્યો છે, બરોબર છે. હવે એ ખાડાની અંદર આપણે છીએ, આપણે બહાર નીકળવું છે. બધાની ગણતરી છે બહાર નીકળવું છે. શું કરવું જોઈએ બોલો? ખાડાને વધુ ખોદવાનો? ખાડાને વધુ ખોદવાનો? આપણા દરેક ડ્રેસ, કપડા, ખાવા પીવાની બધી જ વસ્તુ, આપણું ઘર, બોલો આપણા ઘરની અંદર જેટલા નિમિત્તો છે ખાલી આમ ચારે બાજુ જુઓ તો ખરી. ટીવી દેખાશે, બરોબર ને? કેટલી એક વસ્તુ દેખાશે. તમે જુઓ કઈ વસ્તુ વૈરાગ્યને ઉભા કરનારી છે, જોઈ લો. હા, અમુક એવા ઉત્તમ શ્રાવક શ્રાવિકાઓ હશે જેના ઘરે ચારે બાજુ ખાલી દીક્ષાના ઉપકરણ હશે, બરોબર ને? બાકી તો એવા ઉપકરણ હશે કે આ વસ્તુ અમે સિંગાપુર ગયા હતા ને ત્યારથી લાવી હતી, એટલે ઈ જોઈને આજે પણ એ મેમરી યાદ કરીને પાછા રાગ વધારવાના. આ ત્યાંનો ફોટો છે, અમે લોકો યુએસ ફરવા ગયા હતા ને ત્યાંનો છે ફોટો. એટલે એ જોઈને પાછો રાગ વધે. બધા આલ્બમો આમ ભેગા રાખીએ અને આમ ક્યારેક ટાઈમ મળે ને તો આમ ખોલીને જોઈએ, જો એ સમય આમ હતું, એ સમય આમ હતું. એટલે આ આલ્બમે ભૂતકાળમાં કરેલી જે રાગ દશા, એ બધી રાગ દશાને વધારે વાગોળીને ગાઢ કરી કે ઓછી કરી? તમે સમજો, આપણે જાતે જ ખાડા ખોદીએ છે. આ અનિત્ય ભાવના બહુ સમજવાની જરૂર છે. બહુ સિમ્પલ થી કે મેં મારી આજુબાજુ વૈરાગ્યના નિમિત્ત કયા રાખ્યા, કેવા રાખ્યા? ઘણા શમણી ભગવંતો છે, ઘણા શમણી ભગવંતો, એમની આજુબાજુ મુમુક્ષુ હોય ને કે તમે એમની શિબિરમાં પણ જાઓ ને, ચણિયા ચોળી પહેરવાની, ડ્રેસ, કુર્તા, આવું કશું જ ના ચાલે. આવું કશું જ ના ચાલે. બોલો, આ જ પહેરવાનો. આપણે પૂજની અંદર તો કેવા વસ્ત્ર પહેરીએ છીએ આપણે? સમજો છો? એક સિમ્પલ દાખલો છે, એવી તો કેટલી બધી વસ્તુઓ છે. એક આપણા એક શાવિકા બેન છે, ફાલ્ગુની બેન, જે તમારા ગ્રુપના એડમિન છે. એ પોતે, એમનો એક પર્પસ હતો વર્ષોથી કે જેટલા બી મુમુક્ષુ છે અથવા જેટલા બી લોકો છે એ બધા લોકો આ એક ચણિયાચોળી પહેરે. કારણ કે એમાં અમુક વસ્ત્ર એવા હોય કે જેમાંથી આપણને એક ભાવ વધે, વૈરાગ્ય તરફના ભાવ વધે. સાધુ સાધ્વી ભગવંતની તમે દ્રષ્ટિ કરો ને એની સામે, તો એની કોઈ પણ ક્રિયા આપણે જોઈએ ને સાધુ સાધ્વીની, તો આપણને વૈરાગ્ય જ આવે. સાધુ સાધ્વીના ઉપકરણ નાખો તમે ચારે બાજુ. એક શાવકભાઈના હું ઘરે ગયો હતો. એ શાવકભાઈ પોતાના ઘરે તમે આમ ખાલી એન્ટર કરો ને તો ત્યાં ચારે બાજુ એક ઉપકરણ બહુ સરસ રીતે સજાવેલા છે. આમ રોજ એને જુઓ ને રોજ એના ભાવ વધે, રોજ જુઓ અને રોજ એના ભાવ વધે. એક શાવકભાઈના ઘરે
ચારે બાજુ અલગ અલગ એ જે દીક્ષામાં ગયા છે, એમણે લગભગ 100 ઉપરની દીક્ષાઓ અટેન્ડ કરી છે. એ બધી દીક્ષાના ફોટા મૂકેલા છે એના બેડરૂમની અંદર. એ કે હું આ જોઉં ને એટલે મને યાદ આવે કે મેં આ દિવસે અહીંયા દીક્ષા અટેન્ડ કરી હતી. તમે સમજો, આપણે શું કરવું છે ખાલી નક્કી કરી લો. શું કરવું છે, કેવા કેવા વિચારોમાં રમવું છે. મારે બીજું કઈ નથી કહેવું. આપણે કેવા વિચારોમાં રમવું છે. કુમારપાળ મહારાજા, એને પણ ઓળખો છો ને બધા બહુ સારી રીતે. આરતી ઉતારી રાજા કુમારપાળે. એક પ્રસંગ આવે છે એમનો. રાજા, એમનો એક ભત્રીજો હોય છે, અજયપાળ એમનું નામ હોય છે. હવે અજયપાળની એટલી યોગ્યતા નથી હોતી, એટલે કુમારપાળ રાજા એને કઈ સમૃદ્ધિ વિગતે અથવા 18 દેશમાંથી કઈ એને વિશેષ આપતા નથી. એટલે પેલાને થયું કે રાજા કઈ સામેથી આપશે નહીં, એટલે ઘણી બધી અલગ અલગ રીતે પ્રયત્ન કરે છે કુમારપાળ રાજાને મારવા માટે. જો જે વ્યક્તિ એક જીવને પણ મારવાનો વિચાર નથી કરતો, મારો ને કાપો પણ શબ્દ બોલવા નથી દેતો, એ વ્યક્તિને મારવા માટે એનો સગો ભત્રીજો તૈયાર થાય છે. જો આ શું બતાડે છે? સંસારની અનિત્યતા, કે ગમે તે સંબંધ કેવા વિચારો લાવી શકે છે. કુમારપાળ મહારાજાને ખબર હતી, અલર્ટ હતા, પણ શું કરે, કઈ પણ બની તો શકે જ છે. એકવાર અજયપાળ, એના ઘરે કોઈક પ્રસંગ હશે, એટલે પ્રસંગે કુમારપાળ રાજાને બોલાવે છે અને વિષ મિશ્રિત લાડુ, એટલે એક એવો લાડુ જેમાં પોઈઝન, કુમારપાળ રાજાને ખવડાવી દે છે. રાજા ઘરે આવ્યા, ખ્યાલ આવી ગયો, એટલે રાજા પાસે એક એવું મણી હતું, એક એવું રત્ન હતું, જે રત્ન તમે પાસે લાવો ને, વિષહર કરીને એક રત્ન, તો તમારી અંદર જે પોઈઝન હોય તો ઉતરી જાય. એટલે એને તરત જ રાજાએ ખજાનચીને કીધું, જે પણ નજીકનો માણસ હશે, કે જાઓ પેલું રત્ન લઈ આવો. એટલે એ રત્ન લેવા જાય છે, અને અજયપાળે છે ને શું કર્યું હતું ખબર છે? પહેલેથી એ રત્ન ચોરી લીધું. તમે સમજજો, પૂરેપૂરો પ્લાન કર્યો હતો. પેલો માણસ ગોતે છે, રત્ન મળતું જ નથી. એકદમ ભીની આંખે રાજાની સામે આવીને ઉભો રહે છે. રાજાને ધીરે ધીરે તબિયત લથડે છે, અને પેલો આવીને કહે છે, બોલી જ નથી શકતું, કઈ રીતે કેવું કે રાજા રત્ન નથી મળી રહ્યું. રાજા કે છે, શું થયું, રત્ન નથી મળતું? પેલો કે છે, ના. પેલાની આંખમાં આંસુ છે, દળદળ આંસુ પડી રહ્યા છે. એને ખબર છે કે રાજા હવે કોઈ પણ સેકન્ડે જઈ શકે છે. કુમારપાળ રાજાની આંખમાં એક આંસુ નથી. તમે વિચાર કરો, 18 દેશના અધિપતિ, કેટલી સમૃદ્ધિના માલિક છે. આપણી પાસે કેટલું છે? આ જે ભોગ સુખોની આપણે વાત કરીએ છીએ, પાછળ રડીએ છીએ, કેટલું છે આપણી પાસે? કુમારપાળના કમ્પેરમાં કઈ, ભરત ચક્રવર્તીના કમ્પેરમાં કઈ છે? કઈ? કુમારપાળ મહારાજા એને સાંત્વના આપે છે કે ઇટ્સ ઓકે, હું તો પહેલેથી પ્રિપેર છું. મને આટલા સરસ સદગુરુ મળ્યા છે, આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ. મને પ્રભુ મહાવીરનું શાસન મળ્યું છે. અરે મને આટલો સરસ ધર્મ મળ્યો છે. એને મને દ્રષ્ટિ આપી છે કે આ તો બધું બનવાનું જ છે. પોતાના જ દગો આપી શકે, શરીર જવાનું છે. હા, અગર લાંબુ જીવ્યો તો ધર્મ આરાધના કરી શકત, પણ કઈ વાંધો નહીં. જ્યાં જઈશ ત્યાં ધર્મ કરીશ. કેવી ખુમારી હશે, સમજો છો? એક ક્ષણે પણ એના નજીકના ભત્રીજા માટે આટલું આર્ત ધ્યાન નથી. જુઓ, જેને પ્રભુ ઉપર ભરોસો હોય ને, પ્રભુ પર, એને ક્યારે ભય ના હોય કે મારા સુખો મળશે કે નહીં, મારે ઇન્દ્રિય પોસાશે કે નહીં, કશું જ નહીં. પણ જેને પૂતગલ પર ભરોસો છે, એ વ્યક્તિ દુઃખી થવાનો ને 100% થવાનો. હવે બોલો, આપણને પ્રભુ પર ભરોસો કે પૂતગલ પર ભરોસો? પ્રભુ તો ના પાડે છે કે પૂતગલ પર ભરોસો નહીં રાખો. જે આમ નજર કરજો, આજે આખા દિવસમાં આખા ઘરની અંદર નજર કરજો કે મારી આજુબાજુ જે છે, જેટલું પણ છે, એ કેટલું ટકવાનું. અને જેટલા ટેગ માર્યા હોય ને કે આ 2 વર્ષ ટકશે, આ 3 વર્ષ ટકશે, બધા ટેગ ઉખાડી નાખજો.
એક જ ટેગ મૂકી દેજો, ગમે તે ક્ષણે નાશ પામવાનું. એક જ ટેગ, ઓનલી વન ટેગ. જેટલું પણ દેખાઈ શકે છે, પાંચેય ઇન્દ્રિયથી અનુભવી શકે છે, ગમે તે ક્ષણે કોઈ પણ દગો આપી શકશે, ગમે તે ક્ષણે કોઈ પણ વસ્તુ નાશ પામી શકશે. સમજાય છે? જરાય નેગેટિવ નથી થવાનું, એકદમ પોઝિટિવ પ્રિપેર થવાનું છે. હંમેશા છે ને સારા નિમિત્તો, સારા શબ્દો, આ બધું ભેગું કરવાનું. આના થકી છે ને બહુ આગળ વધી શકાય છે. તમે જુઓ, પાડોશી સંગમને પણ મળ્યા હતા ને. સંગમને પાડોશી મળ્યા તો આજુબાજુ ખીર બનાવીને આપી અને વર આવી અને શાળીભદ્ર બની ગયા. પાડોશી પેલા મમ્મણ શેઠને મળ્યા હતા, બોલો નતા મળ્યા? પણ એ પાડોશી આવીને કે તમે લાડવો વરાઈ દીધો. અને આ ભાવનાના કારણે એ વ્યક્તિ સાધુ પાસે પાછો લેવા જાય છે. આપણી પાસે એક ચોઈસ છે ખાલી, નાશ પામવાનું છે 100% છે, પણ એમાં શાશ્વતું શું છે ને શાશ્વતું જે છે એને કઈ રીતે ઓળખી શકાય છે? આ બધાની વચ્ચે શાશ્વતો ખાલી મારો આત્મા છે. ગઈકાલે પણ કીધું તું, આજે પણ કહું છું. નિગોદથી લઈને અત્યાર સુધીના દરેક ભવની અંદર બધું બદલાયું છે. બધા સુખો બદલાયા છે, બધા સંબંધો બદલાયા છે. જો કાયમ માટે જે કોઈ પણ હોય તો મારો પોતાનો આત્મા છે. હવે આ આત્માની ઓળખ મને શેના થકી મળી શકે? એ દરેક નિમિત્તોની નજીક જવું, એ દરેક નિમિત્તની વારંવાર વિચારણા કરવી. તો શું થશે કે કદાચ કઈ પણ થશે ને, દ્રષ્ટિ ક્લિયર હશે. તમને ખબર છે અત્યારે શ્રેણિક રાજા ક્યાં છે? નરકમાં છે, બરોબર ને? નરકમાં છે ને. એની પૂર્વે જયારે રાજા તરીકે હતા ત્યારે એના જ દીકરાએ એને જેલમાં પૂરી દીધો કે નહીં જેલમાં? એમને વિચારણા નહીં આવી હોય કે કેમ આવું કર્યું મારા દીકરાએ મારી સાથે? આમ તેમ કશું જ વિચાર કર્યું? મને એક સુખ મળશે કે નહીં, મને જમવાનું મળશે કે નહીં, મને આંખમાં કંઈક સારું જોવા મળશે કે નહીં, સારું સાંભળવા મળશે કે નહીં? એ પ્રિપેર હતા કે ઇન્દ્રિયના સુખ. બાકી જે રાજા છે, તમે સમજો, જે રાજા છે 32 પકવાન રોજ ભોગવતા હોય, ક્યાંય ગરમી સહન ના કરી હોય. સહન કરી હોય ક્યારે ગરમી? તમે સમજો, આટલા રોજના 100 હંટર કેવી રીતે સહન કરે? આપણને જે ઇન્દ્રિયના સુખો મળે છે ને એ સતત મળે ને તો આપણે તરત દુઃખી થઈ જઈએ. કન્ટિન્યુ ઠંડક મળે તો કેવા દુઃખી થઈ જઈએ છે? એ દુઃખ જ છે, તમે સમજો. આપણે આ ખોટી ભ્રમણમાંથી સીધા બહાર નીકળી જાઓ બસ. જ્યાં સુધી આત્મા સાચો છે, આ અનિત્ય ભાવના શા માટે વિચારવાની છે? કે ભાઈ નિત્ય એવા આત્માને સમજવા માટે. તમને આ બધું અનિત્ય લાગશે તો તમને એક પ્રશ્ન થશે કે તો મહેનત કરવી કોના માટે? તો એના જવાબ માટે છે કે બધું આત્મા માટે કરવું છે. અને આત્મા માટે એટલે શું? સિમ્પલમાં, આત્મા માટે એટલે શું? જે પણ તમારી આજુબાજુ છે એના પર રાગ ન કરો. જેટલા પણ સુખના નિમિત્તો છે એના પર રાગ ન કરો. એના પર જે ટેગ લગાડ્યા છે કે આ ટકશે એ ટેગ કાઢીને ગમે ત્યારે જશે. આટલું ટેગ પણ જો આપણે લગાડી દીધું ને, આપણે આપણા આત્મા માટે કામ કરી લીધું. બોલો, કરવું છે? પ્રભુ કરાવવા તૈયાર છે. મહોપાધ્યાયજી, વિનય વિજયજી મારા સાહેબ કરાવવા તૈયાર છે. હવે આપણે તૈયાર છીએ કે નહીં? બોલો. આપણે ના પાડવામાં ક્યાં કહી જાય, હા પાડવામાં ક્યાં કહી જાય છે? હંમેશા હાથ પાડી દઈએ છે. યસ, કરવું જ છે. ના, બહુ સરસ. ખૂબ સરસ પ્રયત્ન કરો છો, એની ના નથી. પણ કેવું છે ખબર છે? હીરો જે હોય ને, હીરો ડાયમંડ, એ હંમેશા ચોરીમાં ના શોભે, હારમાં પહેરેલો હોય ને તો શોભે. સમજણ શક્તિ છે ને ખાલી પડી રહે તો શોભે. સમજ્યા કે નહીં સમજ્યાજી? સમજણ શક્તિ ક્યાં શોભે? આપણા આચરણમાં શોભે. આપણા આચરણમાં આવે તો સમજવું કે સમજણ શક્તિ છે, તો એ હીરો શોભે, ને તો ના શોભે. એક પ્રભુને પ્રાર્થના કરવી છે બસ, બીજું કઈ નહીં. આ આધારે કે પ્રભુ તારા શાસનને પામ્યા પછી, તારી આ દ્રષ્ટિ મળ્યા પછી હવે છે ને દુનિયાના કોઈ પણ સંબંધો જશે,
ગમે તે સંબંધોમાં પ્લસ માઇનસ હશે, હું દુઃખી નહીં થાઉં. પહેલા નંબરમાં ગમે તે સુખો મને મળશે તો હું રાગી પણ નહીં થાઉં, એટલે બહુ એમાં રાગ પણ નહીં કરું. કરવું છે કે નથી કરવું? આપણો શ્વાસ છે ને, તમે જરા ચેક કરો તો આમ અહીંયા આંગળી રાખો તો આપણે બધા શ્વાસ લઈ શકીએ છીએ ને? બોલો, આવે છે જાય છે, આવે છે જાય છે. આપણને બધાને ખબર છે કે આ શ્વાસના આધારે આપણી જિંદગી છે કે નહીં? છે ને? આ શ્વાસના આધારે જિંદગી છે. આ બધું ખબર છે કે આ બધું કદાચ નહીં હોય ને તો ચાલશે, શ્વાસ નહીં હોય તો તરત બધું અટકી જશે, બરોબર ને? આ શ્વાસના આધારે અત્યારે હું જીવું છું એ મને ખબર છે, તો પછી આ શ્વાસને આપણે પકડવાની કોશિશ કરીએ છીએ. કેવું આમ સહજતાએ આવે છે, સહજતાએ જાય છે, સહજતાએ આવે છે, સહજતાએ જાય છે. આપણે જવાબ પણ દઈએ છીએ ને સહજતાએ. બરોબર સાંભળજો, આવે છે તો સહજતાએ આવા જ દઈએ છે. કઈ રાગ કરીએ છે? હા, જો કેટલો મસ્ત શ્વાસ આવ્યો. આમ શ્વાસ જાય છે, કયો અત્યારે શ્વાસ મેં છોડ્યો, દુઃખી થઈ જાય. અરે આ શ્વાસ જતો રહ્યો જેના થકી હું જીવાતો હતો, મારું જીવન ચાલતું હતું. આ સૌથી મેઇન વસ્તુ તમે સમજો. આ સૌથી મેઇન વસ્તુ આવે છે તો રાગ નથી કરતો, આ સૌથી મેઇન વસ્તુ જાય છે તો એ રાગ નથી કરતો. તો બાકી બધી તો સમજ્યા કે નહીં સમજ્યા? કેટલું મહત્વનું સમજી લો. હવે કેટલું મહત્વનું. જ્યારે પણ ઈચ્છા થાય તરત આમ શ્વાસ ઉપર આમ કરી દેવાનું કે જો શ્વાસ આવે છે, શ્વાસ જાય છે તો મને કઈ ફરક પડે છે? નથી પડતો ને? બસ તો પછી બીજું ભલે આવે જાય, મને કોઈ ફરક ના પડવો જોઈએ, કારણ કે મારી પાસે તત્વ દ્રષ્ટિ છે, મને પ્રભુએ આપ્યું છે. હવે આ જ્ઞાન, આ દ્રષ્ટિ મને પ્રભુએ આપી છે. મારે હવે મારી બુદ્ધિથી નથી ચાલવું, મારે મારા પ્રભુની દ્રષ્ટિથી ચાલવું છે. કારણ કે મારે સુખી થવું છે. અરે કારણ કે મને સમ્યક્ત્વ જોઈએ છે. જોઈએ છે ને આપણને બધાને સમ્યક્ત્વ? મેં પૂર્વે પણ એક વાત કરી હતી, કદાચ તમને બધાને યાદ હોય તો, કે આ ભાવ છેલ્લો ભાવ બનશે કે નહીં એ ખબર નથી, પણ આ ભાવને પહેલો ભાવ એટલે સમ્યક્ત્વ પામે એટલે ભાવની ગણતરી ચાલુ થાય. આ ભાવને પહેલો ભાવ તો મારે 100% બનાવવો છે. અને બસ આવા એક એક ગ્રંથના આધારે, એક એક પ્રભુના વચનના આધારે, પ્રભુનું આ બધું વચન છે, બસ એ વચનના આધારે આપણે આગળ વધવું છે. આ અનિત્ય ભાવના, બરોબર છે? આપણે બધાએ પ્રયત્ન કરવાના, આ અનિત્ય ભાવનાને વિચારવાના, વારંવાર વાગોળવાના. કેટલું થશે ખબર નથી, પણ પ્રભુને પ્રાર્થના કરવી છે કે પ્રભુ અમે 100% પ્રયત્ન કરશું. બરોબર છે? આવતીકાલથી આગળ હવે અશરણ ભાવના જે છે આપણે એ તરફ હવે આગળ વધશું. થેન્ક યુ સો મચ એવરીવન જે પોતે જોડાયા છે અને અનેકને જે જોડી રહ્યા છે એના માટે. શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. સર્વેને ખાસ કોંગ્રેચ્યુલેશન કે આપણે દેવગુરુની અસીમ કૃપાથી અને સરના ભગીરથ પુરુષાર્થથી આજે 15મું ગ્રુપ ગઈકાલે આપણે ખોલ્યું. દાદર પાઠશાળાને ગણીને 15મું ગ્રુપ, આમ 14મું ગ્રુપ. તો લોકોને આવા વ્યસ્ત સમયમાં પણ હજુ પણ જ્ઞાનની આટલી પીપાસા છે અને સરની જે શૈલી અદ્ભુત છે એના કારણે લોકો જે આકર્ષાયા છે અને ખરેખર જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે, એના માટે સર્વેની ખૂબ ખૂબ અનુમોદના. હવે ખાસ એક રિક્વેસ્ટ કે દરેક વ્યક્તિ એક જ ગ્રુપમાં રહે, 4-5 ગ્રુપમાં જોઈન્ટ ન થાય, કારણ કે દરેક ગ્રુપમાં ઇન્ફોર્મેશન એકને એક જ હોય છે. એટલે દરેક વ્યક્તિ અગર જો એકથી વધારે ગ્રુપમાં જોડાયેલી હોય તો બાકીના ગ્રુપમાંથી લીવ થઈ જાય અને એક ગ્રુપમાં રહે. બીજી એક ખાસ વાત કે સર અત્યારે તો નિસ્વાર્થપણે ભણાવી રહ્યા છે, પણ સર પ્રોફેશનલી પણ પ્રાઇવેટ ટ્યુશન્સ, ગ્રુપ ટ્યુશન્સ, સંઘના લેવલ પર પણ ક્લાસ લે છે. જેને કોઈને પણ ભવિષ્યમાં ભાવના હોય અથવા પોતાના ગ્રુપ બનાવીને અલગ ક્લાસ, અલગ વિષય પોતાનો લેવો હોય તો એ સરને એમના વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. હવે સ્તુતિ દ્વારા આપણે પૂર્ણાહુતિ તરફ વળશું. એક ખાસ સર્વેને કેવું છે કે આ શાવિકાબેન, મેં પૂર્વે કહ્યું એ પ્રમાણે ઘણા મુક્ષુઓ ઇવન ઘણા બધાની ખૂબ સારી રીતે એક ભક્તિ કરે છે. એટલે
જેને બી આ એક ચણિયાચોળી વગેરે છે પૂજા વગેરે માટે, કારણ કે એમનો ટાર્ગેટ એક જ છે કે દરેક વ્યક્તિ આ રીતે ભક્તિ કરે, આવા વેશમાં ભક્તિ કરે. તો કોઈને બી હોય તો ખાસ આપ ફાલ્ગુનીબેનને જણાવી શકશો. એ ખૂબ સરસ રીતે આપને એ ભક્તિ કરે છે, તો એમનો મેઇન આશય સફળ થશે. હાજી બોલજો. સર પ્રણામ. ભૂતગલોના રાગમાં હું મોહ કેરા પાશમાં પામ્યો ઘણેરો ત્રાસ હું સંસારના વિશ્વાસમાં. ઉઘડી હવે મુજ આંખ દેખી નાશવંત સ્વરૂપ વિચારતા. વિનવું ઉગારો નાથ ભવની આ વિનાશક સૃષ્ટિથી. વિનવું ઉગારો નાથ ભવની આ વિનાશક સૃષ્ટિથી. અનિત્ય ભાવમાં નિત્ય રહું પ્રભુ ભાવ એવા આપજો. અનિત્ય ભાવમાં નિત્ય રહું પ્રભુ ભાવ એવા આપજો. પ્રભુ ભાવ એવા આપજો. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. આપ સર્વે ખૂબ શાંતામાં રહેજો, શુભ ભાવમાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. સર પ્રણામ.